નમસ્કાર મિત્રો, એસઆઈબીએ સેમ 3 જે લોકો સ્પેશિયલ સમાજશાસ્ત્ર સાથે ભણવાના છે તેઓ માટે પેપર નંબર 7 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર વિષય આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રની અંદર કુલ આપણે 5 ચેપ્ટર જે છે એ 5 યુનિટ જે છે એ ભણવાનું છે. તો પહેલું આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર અર્થ, વિષય વસ્તુ અને ઉપયોગિતા. બીજું આદિવાસી સમાજની સામાજિક સાંસ્કૃતિક રૂપરેખા. આદિવાસી સમાજની સામાજિક સાંસ્કૃતિક રૂપરેખા. ત્રીજું આદિવાસીઓની સમસ્યાઓ. આદિવાસીઓનું સુગઠન અને તેમની ઓળખ, એટલે કે એમની અસ્મિતા. અને પાંચમું ગુજરાતની કેટલીક આદિજાતિઓના સમાજ જીવનનો પરિચય. ગુજરાતની કેટલીક આદિજાતિઓના સમાજ જીવનનો પરિચય. યુનિટ નંબર 1 ની અંદર આપણે શું ભણવાના છીએ એ થોડો પરિચય જે છે પહેલા મેળવી લઈએ. એટલે કે કયા કયા મુદ્દાઓ યુનિટ નંબર 1 ની અંદર આપણે જે સમાવેશ કરવાના છીએ એનો થોડો પરિચય જે છે એ આપણે મેળવી લઈએ. એમાં આપણે ભણશું આદિવાસી સમાજશાસ્ત્રનો અર્થ. પછી ભણશું એમાં આદિવાસી સમાજના સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ. આદિવાસી સમાજના સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ. વિષય વસ્તુમાં પણ આપણે કેટલાક પેટા મુદ્દાઓ જે છે એ ભણવાના છીએ. આપ જો આપની નોટબુકમાં નોંધતા હો તો સાથે સાથે આ મુદ્દાઓ જે છે એ નોંધતા જજો. તો પહેલું આદિવાસી સમુદાયોનો અભ્યાસ. આદિવાસી સમુદાયોનો અભ્યાસ. બીજું આદિવાસીઓનું વસ્તી વિષયક બંધારણ. આદિવાસીઓનું વસ્તી વિષયક બંધારણ. ત્રીજું આદિવાસીઓનું વર્ગીકરણ. ચોથું આદિવાસીઓનું સામાજિક સાંસ્કૃતિક બંધારણ. આદિવાસીઓનું સામાજિક સાંસ્કૃતિક બંધારણ. પાંચમું આદિવાસી સમાજમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તન. આદિવાસી સમાજમાં સામાજિક ગતિશીલતા અને પરિવર્તન. આદિવાસીઓની સમસ્યાઓ. આદિવાસીઓની સમસ્યાઓ. સાતમું આદિવાસી ચળવળો.
આદિવાસી ચળવળો. આઠમું, આદિવાસીઓનું સુગ્રથન અને અસ્મિતા. આદિવાસીઓનું સુગ્રથન અને અસ્મિતા આટલા મુદ્દાઓ જે છે એના વિષય વસ્તુની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે એ મુદ્દાઓની ડિટેલિંગ ચર્ચાઓ જે છે એ કરવાના છે. ત્યાર પછી આ યુનિટમાં આપણે ભણવાના છીએ આદિવાસી સમાજના સમાજશાસ્ત્રની ઉપયોગિતા. આદિવાસી સમાજના સમાજશાસ્ત્રની ઉપયોગિતા. એમાં કેટલાક પેટા મુદ્દાઓ જે છે એ આપણે ભણવાના છીએ. પહેલું, આદિવાસી જીવનનું વ્યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. આદિવાસી જીવનનું વ્યથાર્થ જ્ઞાન જે છે એ પૂરું પાડે છે. બીજું, ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવામાં ઉપયોગી. ભારતીય સમાજનું સમતોલ ચિત્ર મેળવવામાં ઉપયોગી. ત્રીજું, સમાજશાસ્ત્રના વિકાસમાં ઉપયોગી. સમાજશાસ્ત્રના વિકાસમાં ઉપયોગી. ચોથું, આદિવાસી જીવન વિશે વિસ્તૃત રૂપરેખા પૂરી પાડે છે. આદિવાસી જીવન વિશે વિસ્તૃત રૂપરેખા પૂરી પાડે છે. પાંચમું, આદિવાસી કલ્યાણમાં ઉપયોગી. આદિવાસી કલ્યાણમાં ઉપયોગી. છઠ્ઠું, આદિવાસી વિકાસ માટેની નીતિ અને પગલાં માટે ઉપયોગી. આદિવાસી વિકાસ માટેની નીતિ અને જે કંઈ પગલાં લેવાના છે એ પગલાં માટે જે છે એ ઉપયોગી. અને છેલ્લું, સાતમું, આ ચેપ્ટરની અંદર જે આપણે ભણવાના છીએ સહિષ્ણુતા અને એકતાના સર્જનમાં ઉપયોગ. આટલું કુલ આપણે આ બુકની અંદર ભણવા. મિત્રો, પહેલો પ્રશ્ન આપને એ થાય, શા માટે આપણે આદિવાસી ભણવાનું સમાજશાસ્ત્ર? તમારી જાતને જ્યારે તમે ભણતા હો ત્યારે સૌથી પહેલો અગત્યનો પ્રશ્ન જો કોઈ થવો જોઈએ તો એ પ્રશ્ન એ થવો જોઈએ કે શા માટે ટ્રાઇબલ શા માટે ભણવા? ટ્રાઇબલ્સ મીન્સ આદિવાસીઓ શા માટે ભણવા? Anyone thinks? તો આપને યાદ હશે, આપ ધોરણ 6 માં ભણતા હશો ત્યારે પાઠ આવતો ધોરણ 6 ની અંદર. કેટલાક મિત્રો યાદ હશે, કેટલાક મિત્રો યાદ નહીં હોય. આદિવાસીનો પાઠ, એની અંદર એક ચિત્ર આવતા હતા. માણસ પેલા આડો હતો અને પછી ધીમે 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 ઊભો થતો ગયો, પછી ચક્રની શોધ કરી, પછી અગ્નિની શોધ કરી, બધું ભણાવવામાં આવતું. યાદ આવ્યું કશું? કે ના આવ્યું? યાદ આવવું જોઈએ. 6માં આપણે ભણતા હતા. હું ભણતો હતો, તમે લોકો પણ ભણતા હતા, અત્યારના છોકરાઓ પણ ભણે છે. હવે નવી શિક્ષા નીતિમાં આ વસ્તુ ન આવે તો વાત અલગ છે. પણ હમણાં સુધીના પાઠ્ય પુસ્તકમાં આ પાઠનો સમાવેશ કરવામાં આવતો, જેની અંદર
આપણને સચિત્ર માહિતી પૂરી પાડવામાં આવતી. ઇટ્સ ઓકે, છઠ્ઠામાં આપણું મગજ એટલું બધું ડેવલપ ન થયું હોય કે આપણે એના વિશે વિચારી શકીએ, હું માનું. પણ ધોરણ 12 પછીનું એક વર્ષ જતું રહે, પછીના એક વર્ષમાં આપણે જ્યારે આવીએ છીએ ત્યારે આપણું મગજ એટલું ડેવલપ થઈ ગયું હોય કે આપણે એના વિશે વિચારી શકીએ. એ સાલું છઠ્ઠામાં આ વસ્તુ આપણે શું કામ ભણાવવામાં આવતી? જો આવો પ્રશ્ન થવો જોઈએ. સારું, છઠ્ઠામાં શું કામ ભણાવવામાં આવતી હતી એને પણ એક બાજુ મૂકીએ. પણ અત્યારે સોશિયોલોજી સમાજ વ્યવસ્થામાં ટ્રાઇબલને શું કામ ઘુસાડવા પડે? પેપર નંબર 7 સ્પેશિયલ ટ્રાઇબલને શું કામ ઘુસાડવા પડે? શું કામ આપણે એના વિશે ભણીએ? આ પ્રશ્ન પણ એટલો જ અગત્યના સ્થાને છે. તમને નથી લાગતું પહેલા આપણે એ પ્રશ્નને સોલ્વ કરવો જોઈએ? યસ તો નો કહો, મનમાં કહો. મને ખબર તમે સામે નથી એટલે ખબર નહીં પડે, પણ તમે આ તો કહો. યસ, આ પ્રશ્ન થવો જોઈએ. તો એના થોડા ભૂતકાળમાં આપણે જવું પડશે. થોડા ભૂતકાળ. એન્થ્રોપોલોજીસ્ટ માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્રની એક અલગ શાખા છે માનવશાસ્ત્ર, એન્થ્રોપોલોજી. બહુ ઓછું એમાં કામ થયેલું છે, એવું કહીએ તો ચાલે. હ્યુમન વિશેની ઉત્પત્તિ. કેવી એવું ના લાગ્યું આપણને આપણી જાતનો પ્રશ્ન? સારું, આપણે ક્યાંથી આવ્યા? આપણું ફર્સ્ટ આવૃત્તિ કોણ અને કેવી? આ પ્રશ્ન થવો જોઈએ કે નહીં? આપણી ફર્સ્ટ આવૃત્તિ કોણ અને કેવી અને ક્યાંથી? ચાલુ, તમે તો બહુ પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછો, વિચારવાનું. એક વિચાર પૂર્ણ થાય તે બીજો વિચાર આપો છો, બીજો વિચાર પૂર્ણ થાય તો ત્રીજો વિચાર આપો છો. પણ આ જરૂરી છે ને? એ નથી જરૂરી. માણસ તરીકે વિચારવું જરૂરી છે. તો એના સંકલ્પમાં જો આપણે વાત કરીએ, એટલે આદિવાસી એક બાજુ મૂકીને વાત કરીએ થોડી વાર માટે, કે માણસની ફર્સ્ટ આવૃત્તિ કોણ? એમાં મતમતાંતરો, ધાર્મિક દ્રષ્ટિએ મનુસ્મૃતિમાં જુદું કીધું છે. એનાથી આગળ અર્ધનારેશ્વર શંકર ભગવાનનું સ્વરૂપ, એમાંથી માણસની ઉત્પત્તિ એવું કીધું છે. ઈસાઈ ધર્મમાં જુદું કીધું છે માણસની ઉત્પત્તિ વિશે. પણ આનું એક રિસર્ચ નાસા વાળાએ કરેલું કે માણસ નામનું જે પ્રાણી છે એ પ્રાણીની ઉત્પત્તિ કઈ રીતે થઈ. એમાં એમને એવું જાણવા મળ્યું કે દુનિયાના જે ખંડો છે, અત્યારે કેટલા ખંડો છે આપને ખબર છે? એ પેલા એક જ ખંડ હતો. ભૂસ્ખલનીય ફેરફારને કારણે, એટલે કે આમાં પાછું ભૂગોળ આવ્યું, ભૂસ્ખલનીય ફેરફારને કારણે એ ખંડમાં ફાટ તિરાડ પડી. ફાટ તિરાડ પડી, એ ખંડની ફરતે પાણી હતું, એટલે કે દરિયો હતો.
કંઈક આવું હતું. તો આ લોજિક છે ને, બહુ ભૂગોળના અને વિજ્ઞાનની સાથે રહીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. આદિવાસી તો પછીની વાત છે, આપણી ઉત્પત્તિ ક્યાંથી? વિચારવા જેવી વાત ને, આદિવાસી તો ભણશું આપણે, ચલો. પણ મૂળ પ્રશ્ન જ્યાંથી મગજમાં બેસે તો ઘરનું આપણે ક્યાંથી આવા સરસ મજાના? તો એક જ ખંડ હતો, એક ખંડ ફરતું પાણી હતું. ભૂસ્ખલનીય પ્રક્રિયાને કારણે પાણી મીન્સ અહીંયા દરિયો, પ્રક્રિયાને કારણે આના ભાગ પડ્યા અને આની વચ્ચે પાટ તિરાડો. પાટ તિરાડોમાં દરિયો અંદર ઘૂસી ગયો. જ્યાં જ્યાં તિરાડ પડી ત્યાં ત્યાં પાણી ઘૂસી ગયું અને જુદા જુદા આપણા જે છે 7 ખંડ અસ્તિત્વમાં આવ્યા. હવે આની અંદર એક શબ્દ હું બોલ્યો, ભૂગોળનો શબ્દ બોલ્યો, ભૂસ્તરીય પ્રક્રિયાઓ જે થઈ. એટલે એ સમયે પૃથ્વીના પેટાળમાં લાવા જે છે એ ધગધગતો હતો. મનુષ્યની કોઈ પ્રજાતિ નહોતી. આ હું નથી કહેતો, આ ઓથોરાઇઝ્ડ રિપોર્ટ નાસાનો એ છે, જે મેં વાંચેલો છે, જેનો મેં સ્ટડી કરેલો છે. એમાં કેટલાક મતપતાંતરો હોઈ શકે, પણ એમાં જે વૈજ્ઞાનિકોએ કામ કર્યું છે એ સ્ટાન્ડર્ડ લોકોએ કામ કર્યું છે. અને જ્યારે સ્ટાન્ડર્ડ લોકોએ કામ કર્યું હોય ત્યારે કદાચ એની સંભાવના ઉપર શંકા કરવી એ આપણા ગજાની વાત નથી હોતી, મારા કે તમારા. એ આપણા ગજાની વાત હજી છે જ નહીં. કદાચ બીજા કોઈ સોશિયોલોજિસ્ટ મારી આ વાતને સાંભળતા હશે તો એવું લાગશે કદાચ આ ભાઈ ગપ્પા પણ મારે છે, પણ હું ગપ્પા પણ મારીશ, પણ આ વાત મેં વાંચેલી છે. હું તમારી સમક્ષ રજૂ કરીશ, કારણ કે મને એમાં કંઈક તથ્ય દેખાણું, એક ઓથોરાઇઝ્ડ પર્સન, ઓથોરાઇઝ્ડ વસ્તુ દેખાણી, અને ત્યાર પછી એનો એ રિપોર્ટ નેશનલ જિયોગ્રાફી પર પ્રસારિત પણ થયો અને મેં આખો રિપોર્ટ જોયો. એટલે હું આ વાત તમારી સમક્ષ કરું. નથી મારી બનાવેલી, નથી કોઈ સ્ટોરી, નથી કોઈ વાર્તા કે જેની અંદર રિસર્ચ પેદા કરી શકે. આ એક હકીકત વાળી વાત છે. ભૂસ્ખલનની પ્રક્રિયાઓને કારણે લાવા જે જમીનમાં હતો એ ધગધગતો, એ લાવા બહાર નીકળ્યો, એટલે એના વિસ્ફોટો થયા. તો હવે લાવાના વિસ્ફોટો થયા એનું શ્રેષ્ઠ ઉદાહરણ, લાવાના વિસ્ફોટો થયા હશે એનું શ્રેષ્ઠ ઉદાહરણ જૂનાગઢનો ગિરનાર પર્વત. એ પર્વત જે મિત્રો સૌરાષ્ટ્રમાં રહીએ છીએ તમને ખબર છે, પર્વત ઉપર આપણે ચડતા જઈએ છીએ, દત્તાત્રેય સુધી પહોંચીએ ત્યાં ઉપર ટન બંધ વજન વાળા પથ્થરો ઉપર પડ્યા, ટન બંધ વજન વાળા. એનું વજન ટન બંધ હશે. કદાચ મોટી મોટી ક્રેનો લાવીને લાવવા હોય નીચે તો ન લાવી શકાય એવડા પથ્થર ઉપર છે. અને એ ગિરનારમાં ક્યાંય તકતી મારેલ નથી કે આ ગિરનાર ફલાણા ફલાણા ઢીકડાએ બનાવ્યું આટલી સદીમાં. મારેલી તકતી કે તમે બતાવો, ચાલો ગિરનારનું નિર્માણ આને કરાયું નથી. મીન્સ એ ઘટના લાવાના વિસ્ફોટથી બનેલી છે. અને વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હશે કે એમાંથી ટન બંધ નીકળેલા ટનના વજન વાળા પથ્થરો ઉપર જતા થયું હશે કે નહીં થયું હોય. લોજિક વિચારો, મેજિક નહીં, લોજિક. ના પાડો, લ્યો આવું ન થયું.
આવું જ થયું હતું આ પૃથ્વી. હવે એ જે વિસ્ફોટો થયા એ વિસ્ફોટોમાંથી લાવા બહાર નીકળ્યો અને જે લાવા બહાર નીકળ્યો અને એ જ્યાંથી વિસ્ફોટ થયો ત્યાં એક તળાવ અસ્તિત્વમાં આવ્યો, એટલે ત્યાં ખાડો પડી ગયો. ખાડો પડી ગયો પછી ઋતુ ચક્ર તો એનું કામ કર્યા રાખે. વરસાદ, બાષ્પીભવન ને ઘનીભવનની પ્રક્રિયા તો સતત ચાલુ જ હતી. એટલે એની પર વરસાદ પડ્યો એટલે ખાડામાં પાણી ભરાવાનું. પાણી ભરાયેલું રહ્યું, લાવા અંદર હતો એટલે એની અંદર લીલ થઈ. અને વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે એ લીલમાંથી એક કોષીય સજીવ એટલે આપણું નિર્માણ થયું. મનુષ્ય નામનું પ્રાણી એમાંથી જન્મેલું છે. આવું વૈજ્ઞાનિકોનું માનવું છે. ત્યાં સુધીના પુરાવો વૈજ્ઞાનિકો એકઠા કર્યા. એક બીજો રિપોર્ટ પણ મેં જોયેલો કે જેની અંદર એવું કહેવામાં આવેલું કે એ માણસો વધતા ગયા એમાં 2 સ્ત્રીઓ હતી, 22 લોકો હતા દુનિયા ઉપર સર્વપ્રથમ. 22 લોકો 4 ગ્રુપમાં વેચાણા. લાકડાના તરાપા બનાવીને એ 4 દિશામાં જુદી જુદી જગ્યાએ જતા રહ્યા. એ જુદી જગ્યાએ ગયા એમાં એની સંખ્યા વધી અને એના ઉપર સન એટલે કે સૂર્યપ્રકાશની અસરોને કારણે એનો બાંધો, બોડી અને સ્કિન એની ડેવલપ થઈ. સૂર્યપ્રકાશ અને સ્કિન એને બહુ મહત્વનું જોડાણ છે એ આપણે સૌને ખબર છે. આફ્રિકામાં સૂર્યપ્રકાશ સૌથી વધુ ગરમી, કાળા. અમેરિકામાં સૌથી વધુ ઠંડી, ગોળા. આપણે મધ્યમ, ગૌવર્ણ. અલ્ટ્રાવાયોલેટ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ સૂર્યપ્રકાશના કિરણો સ્કિનને, બોડી માટે જવાબદાર પરિબળ તરીકે ગણવામાં આવ્યા છે. એટલે 4 પ્રકારની જુદી જુદી પ્રજાતિ અસ્તિત્વમાં આવી. આવું એક પણ વિજ્ઞાનનું માનવું છે. સારું, આટલી બધી ગોળ વાતો કામ બધી કરો. થોડીક વાર લાવવામાં ગયા, થોડીક વાર આ ગયા, થોડીક વાર આ ગયા, થોડીક વાર અહીંયા આવ્યા, પાછા આમ ગયા. જુદી જુદી ગલીઓમાં ફેરવું છું તમને. આ ગલીઓમાં ફેરવવાનું કારણ શું છે? મિત્રો, આપણી શરૂઆત જ ન્યાથી થઈ છે. અને સમાજ જે શબ્દ આપણે બોલીએ છીએ, સમાજ, સોસાયટી, સંસ્કૃતિ, જ્ઞાતિ, મંડળ, મિત્રો આ બધાની શરૂઆત એ ત્યાંથી થઈ છે. કરનારા એ લોકો છે, ટ્રાઇબલ લોકો છે. યસ, એના માટે પણ હું તમને પ્રૂફ આપી શકીશ. કઈ રીતે? આગલી વાત તમને મારી સમજાણી હશે. હું સેકન્ડ વાત ટ્રાઇબલની હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. કઈ રીતે? ધારો કે આ એક જંગલ છે. જસ્ટ ઇમેજિન, આ જંગલમાં 25 આદિવાસીઓ રહે છે. કેટલા? એ સમયમાં 25 આદિવાસીઓ રહેતા હશે. અહીંયા 5000 જેવા માંસાહારી પ્રાણી, 5000 જેવા પક્ષી, 5000 જેવા ખાવા લાયક ફળો,
શાકભાજા જેવી અન્ય જીવન નિર્વાહની વસ્તુઓ ખાવા લાગે આવા જંગલમાં છે. ઇમેજિન મગજ દોડાવો કલ્પના કરો, કલ્પના 25 જણા હોય અને આ બધી વસ્તુઓ છે 20,000 થઈ તો કોઈને ખાવાની તકલીફ પડે પડે મન પડે ત્યારે ગમે ત્યારે ખાઈ લે સિમ્પલ. હું કહું કે તમારો 60 નો ક્લાસ હોય અને 120 રોટલી મૂકું તો તમે આરામથી બધા બબે ત્રણ જેટલી ખાવી એટલી ખાઈ શકો. પણ 60 નો ક્લાસ હોય અને હું એક જ રોટલી મૂકું તો શું થાય? આ વધવા લાગે, આ એમને જવા, આ સંખ્યા વધી, આ વસ્તુ એમને રહે. પછી પ્રશ્નોની શરૂઆત. જેમ હમણાં તમને કીધું કે હું એક રોટલી મૂકું, તમારો 60 નો ક્લાસ અને એક રોટલી મૂકું અને હું કહું કે ચાલો બધા જ ખાઈ લેવાનું છે તો શું થાય? જરા ફેટી હોય મારી જરા એ આવે અને એને મારે રોટલી આંચકી અને જતા રહે. બાકીના બધા જય સિયારામ કઈ મળે નહીં. શક્તિશાળી છે એ ચૂંટવી લેશે અને જેની પાસે શક્તિ નથી એ એમ રહી જશે. થઈ કે ના થાય? આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાં. એટલે ટ્રાઇબ લોકોએ એટલે કે જે આપણી પ્રજાતિ હતી એ પ્રજાતિએ પોતાનો મગજ દોડાયો અને એણે કામની વહેંચણી કરી. શક્તિશાળી છે શિકાર કરવા જાય, બિન શક્તિશાળી છે એ લોકો બીજી વસ્તુ એકઠી કરે, આ લોકોને સપોર્ટ કરે, એનો પરિવાર સાચવે. આવી જે યોજના શરૂ થઈ અને બીજી યોજના એ લોકોએ શરૂ કરી. એક કબીલામાંથી બીજા કબીલોમાં રહેતા હતા, એક કબીલામાંથી બીજા કબીલામાં વસ્તુની આપલે શરૂ થઈ. અહીંયા મધ થતું હોય તો આને મધ આપવા માટે જશે, આને માંસ આપશે. તો આ જે સિસ્ટમ શરૂ થઈ, આખી સિસ્ટમે શું વ્યવસ્થા ઊભી કરી? એની વ્યવસ્થા ઊભી કરી સમાજ વ્યવસ્થા. હવે આટલી ચર્ચા પછી તમને ખબર પડી જવી જોઈએ કે આદિવાસી સમાજશાસ્ત્ર આપણે શું કામ ભણવું? એનો જવાબ તમને આમાં મળી ગયો હોવો જોઈએ. જો ન મળ્યો હોય તો હજી તમારું મગજ સ્ટ્રાઇક નથી, હવે મગજથી મારા લેક્ચરમાં નથી એવું મને લાગે. જો મળી ગયો હોય તો હું એમ માનીશ કે યુ આર રાઈટ, તો મગજમાં બરાબર લેક્ચર બને, મારો મગજમાં બેસાય. બેસો કે ના બેઠો? શું કામ ભણવું પડે એનો આન્સર મળ્યો કે ના મળ્યો? ટ્રાઇબલ સોસાયટી એટલે કે આદિવાસી સોસાયટી આપણે શું કામે ભણવી પડે એનો કઈ આન્સર આપને મળ્યો કે ના મળ્યો? મારો પ્રશ્ન એ છે. મારી આટલી બધી ગોળ ગોળ વાતો પછી, વાતો બધી ગોળ ગોળ હતી, બધી કનેક્ટેડ હતી, એકબીજા સાથે રિલેટેડ હતી. કનેક્ટેડ તમારે કરવાની છે. વન વે કોમ્યુનિકેશન છે એટલે કનેક્ટેડ ઓબ્વિયસલી હું તમારી ઉપર છોડીશ. એટલે થોડું મગજ તમારે પણ ચલાવવાનું, ખાલી વિડીયો થોડું જોવાનું, સાથે મગજ પણ ચલાવવાનું. એટલે કનેક્ટેડ તમારે કરવાનું અને કનેક્ટેડ કર્યા પછી જો તમને આન્સર મળી જતો હોય તો તમે 100% સાચા છો. 100% તમને મારી વાત મગજમાં બેસી ગઈ છે. તો આપણે આ
ઉપરોક્ત જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓના આધારે આપણે પેલું પ્રકરણ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. શરૂ થઈ જ ગયું છે. મેં એની થોડી પ્રસ્તાવના તમારી સાથે શેર કરી. એટલા માટે પ્રસ્તાવના એટલા માટે જરૂરી હતી કે મગજમાં કોઈ પણ પુસ્તકને શરૂ કરતા પહેલા, એટલે કે મારી પોતાની સ્ટાઇલ છે. કોઈ પણ કામ કરું એની કરતા પહેલા એ કામ શું કામ કરવા જઈ રહ્યું છું. આપ સૌને એક વસ્તુની ખબર હશે કે તમે કોઈ પણ વસ્તુ કરો તો એની પહેલા તમને વિચાર આવે આ વસ્તુ આપણે શું કામ કરીએ. ને આવો જ જોઈએ. જો આપણે અણધણો રીતે કામ કરતા હોય ને તો એ કામ કર્યું ના કહેવાય. વિચાર આવો જ જોઈએ કે આપણે આ શું કામ કરીએ. આપણે બોલીએ છીએ ને તો પણ વિચારીએ છીએ કે આપણે આ શું કામ બોલીએ, કેમ બોલીએ, ક્યાં બોલીએ, કઈ રીતે બોલીએ, આ બધું વિચારીએ છીએ. તો આપણે એક આખું પુસ્તક ભણવા જઈ રહ્યા છીએ ત્યારે એક વિચાર આવો જ જોઈએ કે આ શા માટે, શું કામ. હા ભાઈ, આદિવાસી શું કામ આપણે થોડા ગુજરાતી વાળા સંસ્કૃત વાળા છે કે વાહિયાત વાહિયાત એટલા માટે શબ્દ ઉપયોગ છું. એમાં વર્ણન એટલા બધા કલ્પનાથી ઘેરા હોય, સુંદરી ના ને એના કદાચ એ શક્ય જ નથી એવું બધું હોય. સ્વપ્નોની દુનિયા. પણ એ તો સોશિયલ સાયન્સ છે. અહીંયા વિજ્ઞાન શબ્દ વાપર્યો છે, સાયન્સ છે. સાયન્સ છે ત્યાં વર્ણન ન હોય, ત્યાં પ્રયોગો હોય, ત્યાં વાતો સાબિત વાળી વાતો હોય. એટલે એને અનુલક્ષીને મારે તમે સાથે વાત કરવાની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેલું પ્રકરણ જે છે ચાલુ કરશું. ત્યાં સુધી વચ્ચેથી જે છે રજા લઉં. જય ભારત.